સુરતમાં સમસ્ત મહેર સમાજનો કાર્યક્રમ યોજાયો હતો, જેનું ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સુરત દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાસ ગરબા તેમજ મણિયારો રાસના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત તલવાર, પટ્ટાબાજી વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું। શરદ પૂર્ણિમાના અવસર ઉપર મહેર સમાજના પ્રખ્યાત આ કાર્યક્રમમાં સમસ્ત સુરત શહેરના મહેર સમાજના તમામ વડીલો, માતાઓ સહિત બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન ડભોલી ગામમાં આવેલા મહાદેવ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું। જી આજે મને આ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ તરીકે સુનિલજીભાઈ વડોદરા હાજરી આપવાનો ખૂબ આનંદ છે। મને સુરતનો જે અમારી ટીમ છે IMECની, એણે જે મણિયારો અને અહીંયા શરદ પૂનમની અંદર બહેનોનો રાસ, અમારો ટ્રેડિશનલ ભાતીગઢ રાસ જે છે રાખેલો, અને એના ભાગરૂપે અહીંયા જે હાજરી આપવામાં મને ખૂબ આનંદ થયો છે। મણિયારાની અમારી પોતાની હિસ્ટ્રી છે। આમ તો મહેર જ્ઞાતિ એટલે ક્ષત્રિય, અને પહેલાં લડાઈઓ થતી, અને લડાઈ જીતા પછીનો જે આનંદ વ્યક્ત કરવાનો હતો, એના ભાગરૂપે એમાંથી મણિયારોનો જન્મ થયો। અને મણિયારો છે એ અમારો એક જે છે રાસ, એ અમારી જ્ઞાતિનો કલ્ચરલ પ્રોગ્રામ ખૂબ કહી શકાય। ને એ જ રીતે અમારી બહેનો જે છે એ રાસ જે રમતી હોય છે અમારો ડ્રેસ પહેરીને, એ બહુ જૂનવાણી રાસ છે। જૂનવાણી વખતમાં એ ઘરણા અને જે છે એ પહેરીને, આમ તો જે છે વેટલા જમણું જે મોટું છે એને અમે જમણું કહીએ સોનાનું, એ પહેરીને જે છે એ ગામડાઓના ખૂણા ઉપર રહી અને રાસ કરતી, એ અમારા ટ્રેડિશનલ રાસ આજે જે રાખ્યો છે એ બદલ આખી કમિટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તો ખરેખર આજે શરદ પૂનમની રાતે આ જે ઇવેન્ટ સુરતનો છે એ અમારી જ્ઞાતિ માટે બધા ભાઈઓ ભેગા થયા, બહેનો ભેગા થયા, છોકરાઓ ખૂબ આનંદ.